હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આપણે ગયા લેક્ચરની અંદર ધોરણ 12ની પેપર સ્ટાઇલ અને દરેક ચેપ્ટરનું કેટલું વેઇટેજ છે, કેટલા એમાં જનરલ ક્વેશ્ચન ઓપ્શન આપવામાં આવ્યા છે, એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. અને આઈ હોપ કે તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લીધું હશે. આજેથી આપણે ટેક્સ્ટ બુકનો મેથ્સની ટેક્સ્ટબુકમાં ભાગ 1નું ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય, ઇંગ્લિશમાં છે એને કહે છે રિલેશન એન્ડ ફંક્શન, આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. સંબંધ, રિલેશન, તો આ તો તમે શબ્દ 11th સાંભળ્યો છે. ઇવન વિધેય પણ તમે 11th સ્ટાન્ડર્ડ 11th અભ્યાસ કર્યો છે. ક્યાં કર્યું છે? ચેપ્ટર નંબર 2 છે ને, વિધેય અને સંબંધ અને વિધેય. ચેપ્ટર નંબર 2 11નું હતું, એમાં હતું. અને એ પહેલા આપણે ગણ જોયું હતું. આપણે પહેલા ગણ ભણ્યા હતા અને ગણ પરથી આપણે કાર્તેઝીય ગુણાકાર પર ગયા હતા અને કાર્તેઝીય ગુણાકાર પરથી આપણે સંબંધ વ્યાખ્યાયિત કર્યો હતો, બે ગણના સભ્ય વચ્ચેનો સંબંધ. અને એ સંબંધની અંદર પણ એક સ્પેશિયલ પ્રકારનો સંબંધ, એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ ગણ્યા, જેને આપણે વિધેય કહ્યું હતું. ફરીથી બોલું, આપણે ધોરણ 11માં સૌથી પહેલા ગણનો અભ્યાસ કર્યો હતો. ગણ એટલે સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ, કે જે ગણના જે સભ્યોનો સમૂહ છે એને આપણે નિશ્ચિતપણે દર્શાવી કે આ સમૂહમાં આ પ્રકારના સભ્યો આવશે. આપણે કહે છે ને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, તો આપણને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણની અંદરના કયા સભ્યો છે આપણને ખબર છે. 1 2 3 4 5 એન્ડ સો ઓન. બરાબર? એવી રીતે ઝેડ, ક્યુ, આર, બરાબર, ભારતની બધી નદીઓનો સમૂહ. ઓકે, તો આ આપણે ભણ્યા હતા. એના પછી આપણે કાર્તેઝીય ગુણાકાર વ્યાખ્યાયિત કર્યો અને એના પછી આપણે સંબંધ કર્યો અને સંબંધ વ્યાખ્યાયિત કર્યો અને સંબંધ પરથી વિધેય. તો આજે આપણે આ જ કામ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આપણે કાર્તેઝીય ગુણાકાર જે ભણી ગયા છે એનું જરા રિવિઝન કરી લઈએ. તો કે ધારો કે આપણી પાસે બે કોઈ ગણ છે. સેટ્સ લીધા છે, બે સેટ લીધા છે, એ અને બી, બે અરિક્ત ગણો છે. અરિક્ત એટલે રિક્ત ન હોય એવા, રિક્ત એટલે ખાલી, અરિક્ત એટલે ખાલી નથી. આ બંને ગણો ખાલી ગણ નથી. બરાબર? અને એમાં આપણે એ અને બી નો કાર્તેઝીય ગુણાકાર વ્યાખ્યાયિત કરી રહ્યા છે, a ક્રોસ બી. a ક્રોસ બી ને આપણે કહીએ છીએ એ અને બી નો કાર્તેઝીય ગુણાકાર. હવે આ એ અને બી ના કાર્તેઝીય ગુણાકારની અંદર શું આવે? તો કે એવી ક્રમયુક્ત જોડો આવે. આ ગુણાકારની અંદર શું આવે છે? ક્રમયુક્ત જોડો આવે છે. બરાબર? એવી ક્રમયુક્ત જોડો આવે કે જેનો પહેલો ઘટક છે, આ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક છે એ ગણ એ માંથી લેવામાં આવ્યો છે અને બીજો ઘટક છે એ ગણ બી માંથી લેવામાં આવ્યો છે. બરાબર? a ક્રોસ બી એટલે તમામ ક્રમયુક્ત જોડોનો ગણ. એ અને બી ની ગણ એ અને બી ની તમામ ક્રમયુક્ત જોડોનો ગણ. બરાબર? જેનો પ્રથમ ઘટક છે એ તમારા ગણમાંથી પહેલો ઘટક છે એ ગણ એ માંથી હશે અને બીજો ઘટક એ ગણ બી માંથી હશે. એવી રીતે હું બી ક્રોસ એ લખું ત્યારે ધારો કે હું એ બી લખું છું, તો એ બી લખું છું તો મારો પહેલો ઘટક છે એ ગણ પહેલો ગણ બી છે એમાંથી આવશે અને જે બીજો ઘટક જે બી છે એ ગણ એ માંથી આવશે. આ તો નોટેશન દર્શાવ્યું છે, આપણે દર્શાવ્યું છે, વ્યાખ્યા આપી રહી છે. બરાબર? કાર્તેઝીય ગુણાકારની વ્યાખ્યા શું છે? એમાં શું હોય? ક્રમયુક્ત જોડ હોય, બે જોડ હોય
ક્રમયુક્ત જોડો એમાં પહેલો ઘટક પહેલા ગણમાંથી હોય અને બીજો ગણ બીજા ગણમાંથી હોય. જે પ્રમાણે લખ્યું હોય એ ઓર્ડરમાં ચાલવાનું. અહીંયા બી ક્રોસ એ લખ્યું અને મેં ક્રમયુક્ત જોડું હું એ બી લખું છું. એનો મતલબ એ છે એ બી માંથી આવ્યો અને બી છે એ માંથી આવ્યો. ક્લિયર? તો હવે ધારો કે હું કોઈ એક્ઝામ્પલ લઈ લઉં. એ બરાબર 1 2 3 અને બી બરાબર 5 અને 6 અથવા તો 2 4 6. ઓકે, તો એ ક્રોસ બી એની અંદર કેટલી જોડો આવશે? ક્રમયુક્ત જોડો. તો ગણ એ આપણી પાસે છે, ગણ બી આપણી પાસે છે. ગણ એ માં શું છે? 1 2 અને 3. ગણ બી માં છે 2 3 2 4 અને 6. બરાબર? હવે ક્રમયુક્ત શક્ય એટલી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ જેટલી બી બને. તો ગણ એ નો પહેલો સભ્ય 1 એને ગણ બી ના 2 સાથે જોડું એટલે મારી એક જોડ બની 1 2. એક પ્રકારનો સંબંધ જ થયો. ગણ એ ના સભ્યો ગણ બી ના સભ્યો સાથે જોડાયા. 1 એ 2 સાથે જોડાય એટલે એક પ્રકારનો સંબંધ જ બન્યો. 1 એ 4 સાથે સંકળાયેલો છે તો આ બીજી ક્રમયુક્ત જોડ બની 1 4. 1 એ 6 સાથે પણ જોડી શકાય તો આ ત્રીજી ક્રમયુક્ત જોડ બની 1 6. એવી રીતે 2 નો વાર આવ્યો તો કે 2 પણ 2 સાથે લઈ શકાય તો 2 2. 2 ને 4 સાથે પણ લઈ શકાય તો 2 4. 2 ને 6 સાથે પણ લઈ શકાય તો 2 6. તમને આઈડિયા આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે હવે શું આવશે? તો કે 3 નો વારો. 3 ને તમે 2 સાથે પણ લઈ શકો, 3 ને તમે 4 સાથે પણ લઈ શકો અને 3 ને તમે 6 સાથે પણ લઈ શકો. કેટલી ક્રમયુક્ત જોડવાની? 1 2 3 4 5 6 7 8 9. 9 ક્રમયુક્ત જોડવાની. બરાબર? ગણ એ માં કેટલા ઘટકો છે? 1 2 અને 3. ઘટકો એટલે સભ્યો. ગણ એ માં કેટલા સભ્યો છે? 3. ગણ બી માં કેટલા સભ્યો છે જરા ગણી લઈએ. 1 2 3 3. તો એ ક્રોસ બી ની અંદર કેટલા સભ્યો હોવા જોઈએ? તો કે વ્યાખ્યા શું છે? નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ ઇન્ટુ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન બી. એ માં કેટલા સભ્યો છે ગુણ્યા બી માં કેટલા સભ્યો છે. એ માં કેટલા સભ્યો છે? 3. બી માં કેટલા સભ્યો છે? 3. એટલે કે 9. 9 ઘટકો બનવા જોઈએ. 3 2 સાથે સંકળાય, 3 4 સાથે. બરાબર? તો આ તમારી કાર્ટેશીય ગુણાકારની વ્યાખ્યા થઈ. બરાબર? આ કાર્ટેશીય ગુણાકાર તમારે અહીંયા જ્યારે તમે યામ સમતલ ભણો છો ત્યાં તમે આ વાપરી રહ્યા છીએ કે આ x અક્ષ છે, x અક્ષ પર પણ વાસ્તવિક સંખ્યા છે, y અક્ષ છે એના પર પણ વાસ્તવિક સંખ્યા છે. તો અહીંયા x નો 1 લીધો, આનો 1 એટલે ઇન્ફાઇનાઇટલી મેની સભ્ય છે. આ તો ખાલી એક 2 4 સભ્ય લઈને બોલું છું. આ 1 1 એ કાર્ટેશિયન r ક્રોસ r આપણે લખીએ છીએ r2 અથવા તો r ક્રોસ r. બરાબર? એ બંનેનો બે વાસ્તવિક સંખ્યાઓનો કાર્ટેશીય ગુણાકાર અને એ બધી કાર્ટેશીય ગુણાકારની જે ક્રમયુક્ત જોડો છે એને આપણે આ કાર્ટેશીય યામ સમતલમાં બતાવી રહ્યા છીએ. હે ને? તો ત્યાં ઇન્ફાઇનાઇટલી મેની અસંખ્ય ક્રમયુક્ત જોડ તમને મળે. વાસ્તવિક સંખ્યા ગણ છે ને એટલે. ઓકે, તો એ ક્રોસ બી કાર્ટેશીય ગુણાકાર તમને સમજમાં આવી ગયો. અને આ કાર્ટેશીય ગુણાકારમાં તમે શું જોયું? તો કે ગણ એ ના સભ્ય ગણ બી ના સભ્ય સાથે સંકળાયો છે, જોડાયો છે. ધેટ મીન્સ એક વન રિલેશન, એક સંબંધ. જસ્ટ લાઈક 1 છે એ 2 સાથે સંકળાયો છે. આપણે વ્યવહારમાં પણ સંબંધ જોઈએ, ભાઈ બહેન. તો એવી રીતે અહીંયા પણ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે અથવા બે સંખ્યાઓ વચ્ચે બે ગણના સભ્યો વચ્ચે સંબંધ છે. 1 નો 2 સાથે સંબંધ, 1 નો 4 સાથે સંબંધ. એટલે કે અત્યારે આપણે બોલી રહ્યા છીએ કે આ એ ક્રોસ બી એ ગણ એ અને બી ની તમામ ક્રમયુક્ત જોડોનો ગણ છે. ઓકે, તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું.
તમે વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેજો, પછી આપણે આગળ જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી એ જ એક્ઝામ્પલ લઈ રહ્યા છે. ગણ A 1 2 3, ગણ B 2 4 6 અને A ક્રોસ B, A અને B નો કાર્ટેશિય ગુણાકાર. બરાબર? તો એ શું છે? તો એની અંદર આટલી બધી ક્રમિક જોડ આવશે. 1 ની 2 સાથે, 1 4 સાથે, 1 6 સાથે, 2 2, 2 4, 2 6, 3 2, 3 4, 3 6. આ બધી આપણે ક્રમિક જોડ લખી. હવે આપણે જે 11th માં ભણ્યા હતા, 11th માં આપણે મેથેમેટિક્સમાં સંબંધ માટે શું લખ્યું હતું? સંબંધ, જેને ઇંગ્લિશમાં કહેવાય રિલેશન. આપણે એવું લખેલું, A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને, કોઈ પણ ઉપગણને, ઉપગણ એટલે સબસેટ, ને ગણ A થી B પરનો સંબંધ કહેવાય. આપણે 11મા ધોરણમાં લખ્યા તો સંબંધ કોને કહેવાય? તો કે ગણ A ના કોઈ પણ ઉપગણને. હવે એકચ્યુઅલી સંબંધ એટલે શું? તો કે આ બે ગણના સભ્યો ની જે ક્રમયુક્ત જોડ બને છે, બે ગણના સભ્યો જે સંકળાયેલા છે, 1 એ 2 સાથે, બરાબર, 1 એ 4 સાથે. ધારો કે હું કોઈ પેર લખું. હવે સંબંધને કેપિટલ R વડે દર્શાવાય. તો ધારો કે હું કોઈ સંબંધ લખું છું R1, બરાબર. આમાંથી કોઈ બે પેર, ક્રમયુક્ત જોડો કેટલી બનશે આપણને ખબર પડી ગઈ, 9 બનશે. એમાંથી હું કોઈ પણ બે ક્રમયુક્ત જોડ લખું, 1 2 અને 2 6, બરાબર. તો આ એક સંબંધ થયો. બરાબર. ગણ A અને B ના સભ્યમાંથી નો સંબંધ 1 નો 2 સાથે અને 2 છે એ 6 સાથે સંકળાયેલો છે. ઓબ્વિયસલી આ જે ક્રમયુક્ત જોડ છે એ A ક્રોસ B ના ઉપગણમાં હશે. તમને A ક્રોસ B નો ઉપગણ લખતા આવડે? A ક્રોસ B નો ઉપગણ, ઉપગણ કેવી રીતે લખાય ખબર ને? ઉપગણની અંદર શું હોય? ધારો કે મારી પાસે છે ગણ A ક્રોસ B નો ઉપગણ. હવે આનો ઉપગણ લખવો હોય તો મારે કેટલા બને? આ ઉપગણમાં સભ્યની સંખ્યા કેટલી બને? A ક્રોસ B ના ઉપગણની સંખ્યા, ઉપગણ કેટલા બને? 2 raised to number of element in A cross B. A cross B માં જેટલા સભ્યો છે, બરાબર, એ 2 ના ઘાતમાં. વિદ્યાર્થી મિત્રો, તમે ક્યાંક આવું ભણ્યા હતા. ધારો કે ગણ A ના A એ B નો ઉપગણ ક્યારે કહેવાય? તો કે ગણ A ના બધા જ સભ્યો ગણ B માં હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવાય. તેને A સબસેટ ઓફ B વડે દર્શાવાય. આવું તમે કંઈક ભણ્યા હતા. A ના બધા સભ્યો B માં હોય. ધારો કે મારી પાસે ગણ A છે, બરાબર. A એની અંદર 1 2 છે અને B ની અંદર છે 1 2 3 4. તમે જોઈ શકો છો A ના બધા સભ્યો B માં આવી ગયા, બરાબર. A ના બધા સભ્યો B માં આવી ગયા એટલે A એ B નો ઉપગણ છે. પણ B ના બધા સભ્યો એમાં નથી. B નો 3 4 એમાં નથી, એટલે B એ A નો ઉપગણ નથી. એવી ધારે કે હું C લઉં, C is equal to 1, તો C ના બધા સભ્યો 1 A માં આવી ગયો એટલે C એ A નો ઉપગણ છે. C નો 1 B માં પણ આવી ગયો સભ્ય, ગણ C એ B માં પણ આવી ગયો, તો C એ B નો ઉપગણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો
એક્ઝામ્પલ લીધા તો હું આ બી ના ઉપગણો બનાવી શકું ને, બરાબર? એવા ગણો બનાવી શકું કે જે ગણ બી માં આવી જતા હોય તેને આપણે કહીએ છીએ સબસેટ, બરાબર? તો કેટલા સબસેટ આપણે આના બનાવ્યા હતા સ્ટાન્ડર્ડ 11 માં? તમે ધારો કે આ ગણ બી લીધો, ગણ બી બરાબર 1 2 3 4, એના કેટલા ઉપગણો બનાવી શકતા હતા ગણ બી ના ઉપગણો? ઉપગણો એટલે તમારે એવા ગણ લખવાના કે એના સભ્યો આ બી માં આવી જાય. તો પહેલો તો આપણે લખતા હતા ખાલી ગણ. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. પછી ગણ પોતે, ગણ બી પોતે. દરેક ગણ એ પોતે પોતાનો ઉપગણ છે, કારણ કે દરેક ગણના બધા સભ્યો એમાં આવી જવાના. ખાલી ગણમાં એક પણ સભ્ય નથી એટલે ખાલી ગણ પણ એ ગણમાં આવી ગયો. ઓકે, પછી આગળ જઈએ. પછી એક એક બનાવવાનો સભ્ય. સિંગલટન સેટ 1 2 3 4, then 1 2 1 3 1 4. હવે બબ્બેની પેર બનાવી. પહેલા 1 1 ની પેર બનાવી, બબ્બેની 1 2 1 3 1 2 1 3 1 4, then 2 3, then 2 4, then 3 4. ઓકે, then 3 3 ની પેર બનાવીએ. 1 2 3 1 2 4 1 3 4 2 3 4. હવે કાઉન્ટ કરી લઈએ. ઉપગણોની સંખ્યા કેટલી બનવી જોઈએ? તો કે 2 ની જેટલા સભ્યો છે એટલી 2 ની ઘાત. એટલે મારા ઉપગણો કેટલા બનવા જોઈએ? તો કે 2 ની ઉપર 4 એટલે કે 16 ઉપગણ બનવા જોઈએ. ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. 16 ઉપગણ બની ગયા. એટલે વિદ્યાર્થી મિત્રો, આટલું ડિટેલમાં આપણે 12માં નથી જવાનું. આટલું બધું ડિટેલમાં 12માં નથી જવાનું. આ તો તમે 11thમાં ભણ્યા છે. હું તમને ખાલી રિકોલ કરાવું છું અને આપણને ખબર હોવી જોઈએ કે ઉપગણ કોને કહેવાય. તો કે ઉપગણ એટલે એવો ગણ કે જેના બધા સભ્યો આ ગણમાં આવી જાય, બરાબર? તો ભાઈ એના કેટલા ઉપગણો બનાવી શકું? તો કે હું 16 ઉપગણો, 16 એવા ગણ બનાવું કે જેના બધા સભ્યો છે એ ગણ બી માં આવી જાય. બસ એટલું જ. તો એવી રીતે A ક્રોસ બી છે, એની અંદર કેટલા સભ્યો છે? 1 2 3 4 5 6 7 8 9 સભ્ય છે. A ક્રોસ બી માં સભ્ય કેટલા છે? 9. એટલે 2:9. એટલે હું 512 ગણ બનાવી શકવાની છું. એટલે 512 સંબંધ મારાથી બનશે, બરાબર? તો A ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા કેટલી થઈ? 512. અને તેથી A ક્રોસ બી બરાબર સંબંધ A થી B પરના મારા સંબંધ કેટલા બનશે? સંબંધોની સંખ્યા કેટલી થવાની છે? 512. આવું આપણે 11મા ધોરણમાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો, કે એ ગણ A માં 3 સભ્યો હોય, ગણ B માં 4 સભ્યો હોય, તો A થી B પરના સંબંધોની સંખ્યા એટલે કે A ક્રોસ B શોધવાનો. A ક્રોસ B માં કેટલા સભ્યો આવ્યા એને 2 ની ઘાત પર મૂકીએ એટલે આટલા તમે ઉપગણો બનાવી શકવાના, બરાબર? તો ઓબ્વિયસલી 1 2 અને 2 6 આની અંદર આવી જાય છે. એટલે આ સંબંધ એક બન્યો R1. ધારો કે હું R2 લઉં, R2 લઉં તો R2 ધારો કે હું લઉં ખાલી ગણ. ખાલી ગણમાં એક પણ સભ્ય છે નહીં. તો ખાલી ગણને હું કેવો સંબંધ કહીશ? આને કહીશ હું ખાલી સંબંધ. આવા સંબંધને હું કેવો સંબંધ કહીશ? ખાલી સંબંધ અથવા તો રિક્ત સંબંધ. આવા સંબંધને કેવો સંબંધ કહીશ? રિક્ત સંબંધ. અને ઇંગ્લિશની અંદર એને કહીશું વોઇડ રિલેશન. અલ્ટિમેટલી તમારે જે પહેલો સભ્ય છે એ આ ગણમાંથી આવવો જોઈએ અને બીજો સભ્ય આ ગણમાંથી આવવો જોઈએ. એનાથી બહાર જવાનું નહીં. ઓકે, તો
R2 ખાલી ગણમાં એક પણ સભ્ય નથી, તો આવા સંબંધને આપણે કહીશું રિક્ત સંબંધ. ઓકે, ધારો કે હું લખું R3. R3 ની અંદર હું આ રીતે બધી જ પેર લઈ લઉં. ગણ A ક્રોસ B પોતે જ લઈ લઉં. 1 2 1 4 1 6 2 4 2 6 2 2 2 4 2 6 3 2 3 4 અને 3 6. હવે તમે જોઈ શકો આ શું છે તો કે A ક્રોસ B પોતે, બરાબર, દરેક ગણ એ પોતે પોતાનો ઉપગણ છે. A ક્રોસ B પોતે જ આવી ગયો. તો આવા જે સંબંધને આપણે શું કહીશું? સાર્વત્રિક સંબંધ. એને ઇંગ્લિશમાં કહેવાશે યુનિવર્સલ રિલેશન. તો આપણે વાતની અંદર આટલું બધું ભણી ગયા. બે પ્રકારના સંબંધ આપણે જોયા. એક તો ખાલી સંબંધ કે જેમાં ખાલી ગણ છે, એમાં A ક્રોસ B ની કોઈ પણ ક્રમયુક્ત જોડ છે જ નહીં આની, એટલે એવા સંબંધને આપણે કહીશું ખાલી સંબંધ. અને જે બીજો સંબંધ ભણ્યા એ ખાલી સંબંધ અથવા તો રિક્ત સંબંધ, ઇંગ્લિશમાં કહેવાય વોઇડ રિલેશન. બીજો સંબંધની અંદર તમારો A ક્રોસ B પોતે આવી ગયો, તો આવા સંબંધને કહીશું યુનિવર્સલ રિલેશન, સાર્વત્રિક સંબંધ. તો વિડીયો પોઝ કરીને કોપી કરી લેજો, પછી આગળ જઈએ. ફરીથી આ ટોપિક પર આગળ જઈએ. આપણે જોયું કાર્ટેશીય ગુણાકાર, અને આ કાર્ટેશીય ગુણાકાર A ક્રોસ B નું કોઈ પણ ઉપગણ હોય તો તેને આપણે A થી B પરનો સંબંધ કયો? સંબંધને આપણે કેપિટલ R વડે દર્શાવ્યું. એટલે ઓબ્વિયસલી જે પણ R ની અંદર ક્રમયુક્ત જોડ હશે એ આ A ક્રોસ B માંથી હશે જ. A ક્રોસ B માંથી હશે જ. ફરીથી બોલું છું, R ની અંદર જે પણ ક્રમયુક્ત જોડો હશે એ આ કાર્ટેશીય ગુણાકારમાંથી હશે. હવે ધારો કે મારી પાસે R આપ્યો છે, એની અંદર ક્રમયુક્ત જોડ AB છે, જ્યાં A belongs to A, પહેલો ઘટક પહેલા ગણમાંથી અને બીજો ઘટક બીજા ગણમાંથી. હવે આ જેટલી બી ક્રમયુક્ત જોડ છે એનો પહેલા ઘટકથી જે ગણ બનશે એને આપણે R નો પ્રદેશ કહીશું. અને આ જે B જે છે, જે બીજી જે ક્રમયુક્ત જોડ છે, ક્રમયુક્ત જોડનો બીજો ઘટક છે, એને આપણે એનો વિસ્તાર કહીશું, R નો વિસ્તાર. અને જે ગણ B છે એને આપણે સહપ્રદેશ કહીશું. ધારો કે મારી પાસે છે આ રહ્યું A અને આ છે B. 1 2 3 અને અહીંયા છે 2 4 અને 6. ઓકે, ધારો કે મારી પાસે R ની અંદર લખેલું છે 1 2 અને 2 6 અને 3 2. બરાબર, ઓબ્વિયસલી પહેલો ઘટક છે 1 2 3 એ પહેલા ગણમાંથી જ છે, અને 2 4 6 2 4 6 4 નથી, 2 4 અને 6 બે જ છે. પણ આ ગણમાંથી છે, આ ગણમાંથી કોઈ બી ઘટક બહાર ન જાય. બંને ગણમાંથી પહેલો ઘટક ગણ A માંથી જ આવ્યો અને બીજો ઘટક ગણ B માંથી જ આવશે, એનાથી બહાર જાય જ નહીં. ઓકે, તો હવે અને આ જે ક્રમયુક્ત જોડ છે આને હું કાર્ટેશીય ગુણાકારના ઉપગણ જ છે. ઓકે, તો જ્યારે મને પ્રદેશ લખવું હોય તો પ્રદેશ મીન્સ પહેલો સભ્ય શું છે? 1 2 3, જેટલા વપરાયા એટલા જ, જેટલા વપરાયા એટલા જ. અહીંયા 1 વપરાયો છે, 2 વપરાયો છે, 3 વપરાયો. પછી વિસ્તાર એટલે બીજો ઘટક શું છે? 2 2 2 6 2 એટલે 2 અને 6. બરાબર, ગણની અંદર સભ્યનું રિપીટેશન અલાઉ નથી. બરાબર, એકનો એક સભ્ય બે વાર લખવાનું ન હોય, એક જ વાર લખવાનું હોય. અને ક્રમનું પણ મહત્વ નથી, એટલે તમે કોઈ પણ ક્રમમાં લખી શકો. અને સહપ્રદેશ શું છે? ઇટ ઇઝ કોડોમેન. આ પ્રદેશ મીન્સ ડોમેન. આને કહેવાશે ડોમેન. આને કહેવાશે વિસ્તાર મીન્સ રેન્જ. અને આને કહેવાશે કોડોમેન. કોડોમેન મીન્સ
ગણ બી પોતે 1 2 3 ઓકે ક્લિયર આટલું સમજાઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં A ક્રોસ બી કાર્ટેશિયન ગુણાકાર લીધો તો A ક્રોસ બી લીધો તો અને એટલે આપણને જે સંબંધ મળ્યો A થી B પરનો લીધો હવે હું ધારો કે A ક્રોસ A લઉં ને બરાબર ગણની ગણની સાથે જ ક્રોસ પ્રોડક્ટ કાર્ટેશિયન ગુણાકાર ધારો કે A B તો જ્યાં A મારો પહેલો સભ્ય પહેલા ગણમાંથી અને B પણ મારો A માંથી જ આવવાનો છે બરાબર એટલે ધારો કે મારો A બરાબર 1 2 3 છે તો આ પણ A કેવો છે 1 2 3 સેમ જ ગણ છે ને અને એની મારે ક્રોસ પ્રોડક્ટ લેવાનો તો હવે જો હું R A ક્રોસ A નો ઉપગણ લઉં તો આ જે સંબંધ મળે R ને આપણે શું કહીશું A પર ગણ A પરનો સંબંધ A પરનો સંબંધ એટલે કહેવા શું મતલબ A થી A પરનો સંબંધ પણ આપણે આટલો A થી A પરનો સંબંધ લખવાનો નથી આપણે A પરનો સંબંધ લખશું અને જ્યારે પણ A પરનો સંબંધ લખ્યો હોય એનો મતલબ કે R છે A ક્રોસ A કાર્ટેશિયન A નો A સાથેનો કાર્ટેશિયન ગુણાકાર લીધેલો હશે હવે હું તમને કોઈ વાર આવું લખેલું હોય n પરનો સંબંધ R એ n પરનો સંબંધ છે તો એનો મતલબ શું થયો તો કે R એ n ક્રોસ n ની નો ઉપગણ છે એટલે કે તમારે જે ક્રમયુક્ત જોડો છે એ n ક્રોસ n ની આવવાની છે બરાબર ધારો કે R એ z પરનો સંબંધ છે આવું લખેલું હોય R એ z પરનો સંબંધ છે મીન્સ તમારી જે R ની જે ક્રમયુક્ત જોડો છે એ z ક્રોસ z નો ઉપગણ હશે તો આ ચેપ્ટર ની અંદર આપણે A ક્રોસ B A થી B પરનો સંબંધ નથી લખેલ ભણવાના આપણે A પરનો સંબંધ n પરનો સંબંધ z પરનો સંબંધ એનો મતલબ એ ગણની પોતાની સાથે જ કાર્ટેશિયન ગુણાકાર લીધેલો હોય અને એના જ બધા ઉપગણો વિશે આપણે વાત કરી રહ્યા છીએ આઈ હોપ કે તમને સમજમાં આવ્યું હશે બરાબર વિડિયો પોઝ કરીને કોપી કરી દો પછી આપણે આપણો ટોપિક ચાલુ કરીએ હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણા 12th નો ટોપિક શરૂ કરીએ અત્યારે આપણે ખાલી ઇન્ટ્રોડક્શન ભણ્યા છે જે આપણે 11th માં ભણી ગયા હતા એનું રિવાઇઝ કર્યું હવે આપણે 12માનો ટોપિક ભણી રહ્યા છીએ ધારો કે R એ થી A પરનો સંબંધ છે A પરનો સંબંધ છે મીન્સ R છે એ કોની ક્રમયુક્ત જોડ છે A ક્રોસ A ની ક્રમયુક્ત જોડ છે હવે A થી B નથી લીધું A પરનો ઓકે સંબંધ છે હવે આપણે કયા કયા સંબંધો ભણવાના છે હમણાં પહેલો ભણવાના છે એ રિક્ત સંબંધ એટલે વોઇડ રિલેશન પછી ભણવાના છે સાર્વત્રિક સંબંધ એને કહેવાય છે યુનિવર્સલ રિલેશન પછી ભણવાના છે સ્વવાચક સંબંધ રિફ્લેક્સિવ રિલેશન પછી ભણવાના છે સંમિત સંબંધ એને કહેવાય સિમેટ્રિક રિલેશન પછી આપણે ભણવાના છે પારંપરિક રિલેશન પારંપરિક સંબંધ એને કહેવાય ટ્રાન્સિટિવ
અને આ સ્વવાચક સંમિત અને પરંપરિત સંબંધ હોય તો આવા સંબંધને આપણે કહીશું સામ્ય સંબંધ. લાસ્ટની અંદર એક્ઝામમાં કંઈક આવો ક્વેશ્ચન પૂછાય, કોઈક તમને સંબંધ આપી દેવામાં આવ્યો હોય કોઈ ગણ પર સંબંધ, અને પછી તમને કીધું હોય કે શું આ સામ્ય સંબંધ છે, તો તમારે ચેક કરવાનું આવે કે સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે. જો ત્રણેય હોય તો તમે એને લખી શકો કે સામ્ય સંબંધ છે. તો સામ્ય સંબંધને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિવેલન્સ રિલેશન. ઇક્વિવેલન્સ રિલેશન. ઇક્વિવેલન્સ રિલેશન તમે સામ્ય સંબંધ કહી શકો. તો ચાલો આપણે પહેલો સંબંધ સ્ટાર્ટ કરીએ. પહેલો કયો છે? પહેલો છે રિક્ત સંબંધ. ધારો કે આર છે, એ ની અંદર એક પણ સભ્ય ન હોય, એ ક્રોસ એ નો એક પણ સભ્ય ન હોય. ઓબ્વિયસલી મને ખબર છે કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, એટલે એ ક્રોસ એ નો ઉપગણ છે જ. બરાબર? ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ છે, તો એ ક્રોસ એ નો ઉપગણ છે જ. તો જો આર બરાબર ખાલી ગણ હોય તો આર ને એ પરનો રિક્ત સંબંધ કહેવાય. રિક્ત સંબંધ, એમ્પ્ટી રિલેશન અથવા તો વોઇડ રિલેશન. આર ને એ પરનો રિક્ત સંબંધ કહેવાય. ધારો કે મારી પાસે છે એ ક્રોસ એ બરાબર 1 2 3, તો એ ક્રોસ એ બરાબર 1 2 3 ક્રોસ 1 2 3. તમારા મગજની અંદર ક્રમયુક્ત જોડો આવી ગઈ હશે. આવી ગઈ હશે ને? આ રીતે ગણ એ છે, આ પણ ગણ એ છે, અને બંનેમાં સભ્ય સેમ. એ પરનો સંબંધની વાત કર્યું છે એટલે બંનેની અંદર સભ્ય સેમ. 1 2 3. વન ટુ અને 3. તમે જોઈ શકો 1 ને 3 સાથે, 3 ને 3 સાથે સાંકળો, 2 ને 3 ને 3, 3 ને 3 ને 3 સાથે સાંકળો, ટોટલ 9 પેર બનવાની છે ક્રમયુક્ત જોડ. ઓકે, તમને આવો સંબંધ, હવે તમને સંબંધ આપ્યો, ધારો કે આર એની અંદર ક્રમયુક્ત જોડ છે એ બી લખવું હોય તો એ બી લખી શકો, XY લખવું હોય તો XY લખી શકો, કંઈ પણ લખીશ. ચાલો XY લખો. XY નામની ક્રમયુક્ત જોડ છે. બરાબર? હવે આમાં રિલેશન શું છે? એવી ક્રમયુક્ત જોડ લેવાની છે કે જ્યાં તમારો x પ્લસ y એનો જવાબ 6 થી મોટો આવે. where x belongs to a, y belongs to a. બંને આનાથી બહાર ન જવા જોઈએ. x અને y ની કિંમતો, હવે તમે x અને y ની કિંમતો અલગ અલગ લઈને જોઈ શકો. આ સૌથી મોટી કિંમત છે 3, x સૌથી મોટો 3 અને y પણ સૌથી મોટો 3, એટલે આનો જવાબ કેટલો આવવાનો છે? 6. બરાબર? 6 થી વધારે મોટો જવાનો નથી આનો જવાબ. તો x અને y ની કોઈ એવી કિંમત છે કે જેમાં બેનો સરવાળો કરવાથી એનો જવાબ 6 થી મોટો થશે? વધુમાં વધુ જવાબ 6 જ આવવાનો છે. દેખાઈ જ આવે છે. તો x અને y નો જવાબ 6 થી મોટો તો થવાનો છે જ નહીં. એનો મતલબ કોઈ બી ક્રમયુક્ત જોડ છે નહીં. તો આ સંબંધને આપણે શું કહીશું? રિક્ત સંબંધ. બરાબર? તમને એવી ક્રમયુક્ત જોડ લેવાની કીધી છે કે બંનેનો સરવાળો કરો તો જવાબ 6 થી વધવો જોઈએ. ઓકે, 1 ની સાથે 1 લો, 1 ને 1 + 1 એટલે 2. 2 6 થી નાના છે, નહીં ચાલે. 1 + 2 લો, 3 6 થી નાના છે, નહીં ચાલે. 1 + 3 4 6 થી નાના છે, નહીં ચાલે. 2 + 1 3 6 થી નાના છે. 2 2 4 6 થી નાના છે. 2 + 3 5 6 થી નાના છે. 3 + 1 4 6 થી નાના છે. 3 + 2 5 6 થી નાના છે. 3 + 3 6 6 થી નાના છે. મેં ક્રમિક જોડો બનાવી દીધી. બરાબર?
તો એ બધી 6 થી નહીં આવી. મને કીધું છે એ બંનેનો સરવાળો 6 થી મોટો જોઈએ, તો એવી ક્રમયુક્ત જોડ મળતી નથી. તો આપણે આ સંબંધને કેવો સંબંધ કહીશું? તો કે રિક્ત સંબંધ. તો આ પહેલો સંબંધ આપણે ભણી લીધો, રિક્ત સંબંધ. હવે બીજો સંબંધ ભણીએ, સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધને ઇંગ્લિશમાં કહેવાશે યુનિવર્સલ રિલેશન. 11માં આપણે સાર્વત્રિક ગણ ભણી ગયા હતા, હે ને? ઓકે. ધારો કે મારી પાસે કોઈ R1 નામનો આ સંબંધ છે. આના પર એ પર જ વ્યાખ્યાયિત કરું છું, XY. એવી ક્રમયુક્ત જોડ મારે લેવી છે કે એનો જવાબ છે એ 6 અથવા 6 થી નાનો હોય, જ્યાં x belongs to R, y belongs to R નહીં પણ A. x belongs to A અને y belongs to A. બંનેનો સરવાળો કરવો એ 6 અથવા 6 થી નાનો હોવો જોઈએ. તો 1 1 2 એટલે 6 થી નાના, 1 2 3 એટલે 6 થી નાના, 1 3 4 એટલે 6 થી નાના, 2 1 એટલે 3 6 થી નાના, 2 2 4 6 થી નાના, બરાબર ને? 2 3 5 6 થી નાના, 3 1 6 થી નાના, 4 આવ્યું, 3 2 5 6 થી નાના, 3 3 6 6 થી નાના. હવે આ છે શું? તો કે વિદ્યાર્થી મિત્રો, A ક્રોસ A પોતે છે ભાઈ. A ક્રોસ A ની અંદર સભ્યો કેટલા હોવાના? 3 તારી 9 સભ્યો હોવાના, બરાબર? આ બધા 9 સભ્યો લખાઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયા. તો ઇટ ઇઝ નથિંગ બટ A ક્રોસ A પોતે. જો R1 છે એ A ક્રોસ A પોતે હોય, બરાબર, જે સંબંધ ની જે ક્રમયુક્ત જોડોનો ગણ છે એ A ક્રોસ A પોતે હોય, તો આપણે આ સંબંધને R1 ને કેવો સંબંધ કહીશું? સાર્વત્રિક સંબંધ કહેવાય. R1 એ પરનો સાર્વત્રિક સંબંધ છે, એમ કહીશું. R1 એ પરનો સાર્વત્રિક સંબંધ છે, એમ કહીશું. તો આ સાર્વત્રિક સંબંધ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થઈ ગયો. હવે ત્રીજો સંબંધ જોઈશું, એ સ્વવાચક, જે આપણા 12th ની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. તો વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું ભણ્યા. આજે આપણે સ્ટાન્ડર્ડ 12th નો ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયનો અભ્યાસ સ્ટાર્ટ કર્યો. શરૂઆત આપણે 11મા ધોરણના ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયથી કરી. સંબંધની વ્યાખ્યા આપી, સંબંધ જોયો અને એના પરથી કાર્તેશીય ગુણાકાર પર ગયા. કાર્તેશીય ગુણાકાર પરથી આપણે સાર્વત્રિક સંબંધ અને રિક્ત સંબંધ વિશે અભ્યાસ કર્યો. આટલું જરા ઘરે ફરીવાર તમે જોઈ લેશો. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આ 3 સંબંધ, સ્વવાચક, સમિત અને પરંપરિત સંબંધ આપણે લઈ લેશું અને એના રિલેટેડ જે सम्स છે એક્સરસાઇઝમાં એ પણ આપણે સોલ્વ કરીશું. આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને સમજમાં આવ્યું હશે. જો રિયલી તમને સમજમાં આવ્યું હોય તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તો લાઈક કરશો તો જેટલા લાઈક હશે એના પરથી મને વધારે વિડીયો બનાવવાનો થોડો ઉત્સાહ થશે અને હું વધારે વિડીયો બનાવીશ અને વિડીયોમાં હું રેગ્યુલર રહીશ. અને જો તમને ગમે તમે સબસ્ક્રાઈબ પણ કરશો અને બની શકે તો જેટલા વિદ્યાર્થીઓને જરૂરત હોય તેવા વિદ્યાર્થીઓને તમે શેર કરશો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. Have a nice day.
એન્જોય. બાય બાય.